મોરબી જિલ્લા પંચાયતની આમરણ બેઠક પરથી આપના ઉમેદવાર હસીનાબેન સુમરાએ સેવા સદન ખાતેથી ફોર્મ પરત ખેંચ્યું। મોરબી જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીના સમીકરણોમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે। મોરબી સેવા સદન કચેરી ખાતે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની પ્રક્રિયા દરમિયાન આમરણ બેઠક પરથી આમ આદમી પાર્ટીના સત્તાવાર ઉમેદવારે પોતાનું નામાંકન પરત ખેંચી લેતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો વ્યાપી ગયો છે। આ નિર્ણયને પગલે આમરણ બેઠક પરનો ચૂંટણી જંગ હવે વધુ રસપ્રદ અને સીધો બન્યો છે। પ્રાપ્ત વિગત અનુસાર જિલ્લા પંચાયતની આ મહત્વની આમરણ બેઠક પર આમ આદમી પાર્ટીએ હસીનાબેન કાશમભાઈ સુમરાને પોતાના સત્તાવાર ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા। જોકે ચૂંટણીના રાજકીય ગણિત અને સ્થાનિક સમીકરણોને ધ્યાનમાં રાખીને હસીનાબેને મોરબી સેવા સદન ખાતે પહોંચીને ચૂંટણી અધિકારી સમક્ષ સત્તાવાર રીતે પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી। નોંધનીય બાબત એ છે કે ઉમેદવારી પરત ખેંચ્યા બાદ તેમણે સ્પષ્ટપણે મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસને પોતાનું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે। આમ આદમી પાર્ટીના ઉમેદવારની અચાનક પીછેહટ અને કોંગ્રેસ તરફી ઝુકાવથી સત્તાધારી પક્ષની ગણતરીઓ ખોરવાઈ શકે છે। રાજકીય નિરીક્ષકોના મતે હસીનાબેન સુમરા દ્વારા કોંગ્રેસને અપાયેલા ખુલ્લા સમર્થનથી વિપક્ષના મતોનું વિભાજન અટકશે, જેનો સીધો લાભ કોંગ્રેસના ઉમેદવારને મળી શકે છે। મોરબીના રાજકીય ફલક પર થયેલા તાજેતરના ફેરફારને પગલે બંને મુખ્ય પક્ષોએ હવે પોતાની ચૂંટણી રણનીતિને નવેસરથી ઘડવાની અને પ્રચારને વધુ સઘન બનાવવાની કવાયત તેજ કરી દીધી છે।